મારા જીજાજી પૂજાની તૈયારી કરે. હા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા સર્વકાર્યેષુ સર્વદા. બોલો ગણપતિ બાપા. બાજરાના રોટલા પછી શું છે લાગે તમને? છાશ ભાઈ એક નંબર હો. તમારા પીજી ની છાશ એટલે છાશ. તમારા પીજી ની છાશ આરે છાશ એક છાશ આવે જ નહીં. લાઈક શેર સક્રપારા. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ફરીથી આવી ગયા છે આપણે નવા વિડીયો સાથે. આજે હું છું મારા દીદીના ઘરે, કારણ કે થોડાક દિવસ પછી હું અહીંયા જ પરમનન્ટલી રહેવા આવવાનો છું. તો કાલે રાતે આવ્યો હતો કારણ કે મારા દીદીએ જમવાનું બનાવ્યું હતું. એ લોકો હમણાં 1લી તારીખથી અહીંયા રહેવા આવ્યા છે. અને અત્યારે અમે હું ને મારા જીજુ, આ છે મારા જીજુ, એમ તો બોલે એવા છે. તો અત્યારે અમે બંને જઈએ છીએ મૂર્તિ લેવા, કારણ કે કાલે આ મંદિર લઈ આવ્યા પણ મંદિરમાં કંઈ ભગવાન કે છબી કે કંઈ મૂર્તિ કે એવું કંઈ રાખવા માટે છે નહીં. તો અત્યારે અમે બંને જઈએ છીએ બહાર. અને આજનો વિડીયો કોઈ પણ પ્રકારની હિસ્ટોરી કે એવું કંઈ છે નહીં, માત્ર આખા દિવસની લાઈફસ્ટાઈલ છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આજે હું બતાવીશ મારા આખા દિવસની લાઈફસ્ટાઈલ. તો અત્યારે અમે બંને જઈએ છીએ બહાર, પેલા મૂર્તિ લઈએ છીએ અને પછી આવીએ. તો અમે આવ્યા હતા મિસ્ટર DIYમાં. એ મૂર્તિ છે ને અહીંથી જઈએ છીએ બીજે અને ગોતીએ. તો અત્યારે આપણે પાછા આવી ગયા છે રૂમે મૂર્તિ લઈને. પેલા પૂજા કરશું અને પછી ગણપતિ દાદાને મંદિરમાં બેઠાડશું. હા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા સર્વકાર્યેષુ સર્વદા. બોલો ગણપતિ બાપા. તો આપણે અત્યારે પૂજા કરી લીધી છે. પૂજા કરીને મારા દીદી બીજું બેઠા છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12:30. 12:30 કેટલા વાગે? તો અત્યારે અમે જમવા બેઠા છે. દીદી જમવાનું તમને બતાવું છું તમને. બાજરાના રોટલા પછી શું છે સરંગવાની કઢી, સલાડ છે, છાશ છે, પછી અથાણું છે. જમી લઈએ અને જમીને આપણે સીધા જાશું પીજી, કારણ કે ત્યાં બીજા 2 ભાઈબંધ આવ્યા છે તેને મળવાનું. વિડીયોમાં આવી બન્યા. તો મિત્રો હું મારા દીદીના રૂમેથી નીકળી ગયો. અત્યારે હું પાછો જાઉં છું મારા પીજી, બીકોઝ ત્યાં ઓલા 2 ભાઈબંધ આવ્યા એ મારી વાત જોઈ છે. મારા દીદીને એ બંને જણા અત્યારે કાંકરિયા જવાના છે, એટલે એ ત્યાં જશે ને હું ત્યાં જમીને થોડી વાર બેઠો હતો અત્યારે નીકળી ગયો હતો. અને
રૂમે જઈને પછી કંઈ બહાર જવાનું પ્લાનિંગ થશે તો જાશું, બાકી રૂમે આમને આમ હોલિડે વહી જશે. તો એ જોવા માટે પણ પાછા તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો બહાર જાઉં છું કે રૂમે રહું, બરોબર? તો મળીએ છીએ આગળ વિડીયો. તો ફાઇનલી આપણે પીજીએ પહોંચી ગયા છે. હવે આ બધા અંદર શું કરે છે તમને બતાવું છું, ખાલી જોજો. તો જુઓ અમારા મિત્રોની મહેફિલ. તો આજે રવિવાર છે એટલે બધા બેઠા છે. આમ તો જનરલી કોઈ ભેગા થતા નથી. ઓ ઉત્તમભાઈ કેમ છો? ઓલા જે બે મિત્રો આવવાના હતા એ આપણે અભિષેકભાઈ અને ઉત્તમભાઈ. કેમ છો? મજામાં? મજામાં. મહાદેવ. આજે રવિવાર છે એટલે મિત્રોની મહેફિલ જામી છે. બાકી જનરલી કોઈ એટલા બધા ભેગા થતા નથી. આ અમારા રાજુભાઈ છે, એ ઘણી વાર વિડીયોમાં આવતા હોય છે. હા, બીજો ભાઈ બસ. તમારું શું કેવું છે? બસ કાંઈ કેવું નથી, તમે કેવો કાંઈ હોય તો. અમારે તો કાંઈ નથી. અમારે શું હોય? અમારે કાંઈ એ નહીં, જો તમે બ્લોગ બનાવો છો, સારા બ્લોગ બનાવો છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. જયુના વિચારો લાઈક શેર અને સક્રપારા સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. થેન્ક યુ. હા, એટલો બધો પ્રેમ કેના માટે હતો ખબર? ફ્રૂટી માટે. ફ્રૂટી માટે હતો ને? બરોબર, ફ્રૂટી માટે છે મારે. હા. અમારી તો અમારો અભિષેકભાઈ કંઈક કહેવા માંગે છે. શું કહેવા માંગે સાહેબ? કહેવા તો કાંઈ નહોતું માંગતો, પણ ભાઈએ મને શીખવાડ્યું છે કે તમારા ભાઈએ નવી ચેનલ ચાલુ કરી છે, તો ચેનલના વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને બસ મેન્યુઅલી એમને બેઠા હતા. તો અમારો ઉત્તમભાઈ કે આપણે નીચે પવન ખાવા જાય. તો અત્યારે અમે આવ્યા છે નીચે આટો મારવા. એટલા દિવસથી કાંઈ બહાર જમવા નથી ગયા ને, તો બધા આજે જવાના છે બહાર જમવા. ક્યાં જવાના છે એ જોવા માટે વિડીયોમાં આગળ બન્યા. બરોબર, મળીએ છે વિડીયોમાં. તો મિત્રો અત્યારે અમે આવ્યા છે બહાર જમવા. જનરલી અમે બહારનું ખાતા નથી, પણ આજે આવ્યા છે. ઘણા સમયથી આવ્યા નથી તો બધા મિત્રો કે આજે બહાર જમવા છે. તો આજે આવ્યા છે બહાર જમવા. અત્યારે આપણું ફ્રેન્ડ સર્કલ આવ્યું છે. તમને બતાવું ભાઈ ને ઉત્તમભાઈ ને દર્શનભાઈ ને. અને અહીંયા પબ્લિક એટલું બધું વધારે છે કે 15-20 મિનિટ આપણે રાહ જોવી પડશે, પછી આપણો વારો આવશે. તો અત્યારે પબ્લિક ખાવામાં જામી ગયું છે. બધાને જમાડી લઈએ આપણે નિરાંતે, બરોબર ને ઉત્તમભાઈ? બધા જમી લઈએ પછી જમીને નીકળીએ. અભિષેકભાઈ કેવા છે ઢોસા? એક નંબર. ઓકે. ઉત્તમભાઈ કેવું લાગ્યું જમવાનું? મસ્ત મળે છે ભાઈ જયેશભાઈ, મસ્ત ઢોસા મળે છે. તમે લોકોને આનું એડ્રેસ આપી દેજો. હા, મસ્ત બધાએ જમી લીધું છે. હવે અહીંયાથી અમે સીધા જાશું રૂમે, અને જેમ બને વહેલા જશે, કારણ કે સવારે પાછું કંપનીએ પણ જવાનું. તો આજ માટે એટલું જ છે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાતો સાથે, નવા વિચારો સાથે. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.